આવશે. સોરી 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 સોરી. જૂની આદત છે, બોલાવીને આવવાનું નહીં. અરે પણ મોડું થઈ જાય કોઈ વાર. માણસ છું, કઈ મશીન થોડો છું. હા જો હા. આ શું કર્યું તે? શું કર્યું મેં? સરપ્રાઈઝ આપવી હોય તો મને કહેવાય ને, મારી બેનને કહેવાની શું જરૂર હતી? મેં કોને કેવી સરપ્રાઈઝ આપી? હવે એવો બનીશ ને કે જાણે તને કઈ ખબર જ ના હોય. હા તે ખબર નથી તો નથી. સાગર, હું લગ્નની વાત કરવા માટે નેહાને કોણે બોલાવી? મેં ક્યારે બોલાવી નેહાને લગ્નની વાત કરવા માટે? બોલ. નેહાને બોલાવી કે તું ઘરે આવજે, મારા પપ્પાને લગ્નની વાત કરવાની છે, સરપ્રાઈઝ આપવાનું છે, અને તું અત્યારે મને એમ કહે છે કે તને ખબર નથી. હું કીધું તે? નેહાબેનને ઘરે બોલાવી લગ્નની સરપ્રાઈઝ આપવાની? તે કીધું ને? ના, સાચું કહું છું તને, મેં આવું કાંઈ નથી કીધું. પણ એક શક્યતા છે. શું? નેહાબેન ખોટું બોલતી હશે? એ શક્યતા એવી છે કે કદાચ આ નેહાબેન અને પપ્પા, મારા પપ્પા આપણા બેથી આમ છુપાઈને નક્કી કરતા હશે તો આપણા લગ્નનું, અને આપણને સરપ્રાઈઝ આપવા માંગતા હશે તો? સાચી વાત? હા, એવું તમે વિચાર્યું જ નહોતું? વિચારવા માટે મગજ જોઈએ. એટલે કે તારી પાસે કરવા છે ને, લગ્ન કરવા છે કે નથી કરવા? કરવા જ છે ને. તો ચૂપ રહે. જો નેહાબેન તારા ઘરે ગઈ છે, એ કહેતી હતી કે લગ્નની વાત કરવા માટે જાય છે. એનો મતલબ એ કે તારા નામ પર તારા પપ્પા એને ત્યાં બોલાવી છે, અને બંને મળીને આપણને સરપ્રાઈઝ આપવાના છે. હા એમ. વાવ, કેટલા સારા લોકો છે. હું તો ભગવાનને કહું છું કે બધાનું ફેમિલી આટલું મસ્ત જ હોવું જોઈએ કે જ્યાં બાળકની ખુશી હોય ને, માવતર ત્યાં જ એના લગ્ન કરાવે, નહીં? સાચી વાત છે તારી. અને એ મામલામાં હું બહુ લકી છું કે મને સારો પરિવાર મળ્યો છે. મિસ્ટર, હું પણ મમ્મી પપ્પા નથી ને, છતાં પણ નેહાબેને ક્યારેય મને એવો અહેસાસ થવા નથી દીધો. હંમેશા મારું ધ્યાન રાખ્યું, મારી ખ્વાહિશો પૂરી કરી, મારા સપનાઓને પૂરા કરવા માટે મારી બેન છે ને, એ મારા મમ્મી અને પપ્પા બંનેનું પાત્ર નિભાવે છે. ખબર છે મને. એ તો જ્યારે પહેલી વાર તારી બેનને મળ્યો, મતલબ હા તારી બેનને મળ્યો હતો ને, ત્યારે જ મને ખબર પડી ગઈ કે તારી બેનનું વ્યક્તિત્વ બહુ જ સારું છે. સાગર, એ લોકો આપણી જ વાતો કરતા હશે. હા. મારી બેન મારા વખાણ કરતી હશે, તારા પપ્પા તારા ખોટા વખાણ કરતા હશે. ખોટા? ના ના, ખોટા વખાણ કરતા હશે. એમ નહીં. જો કે મારા પપ્પા મારા વખાણ કરી જ ના શકે, એમ તો મને ખબર છે. કરવા જેવું હોય તો વખાણ કરે ને કઈ. જો મારી જેવો છોકરો તને દીવો લઈને ગોતવા જઈશ ને તોય નહીં મળે હો. અહીંયા કોને ગોતવો છે? મને શોખ નથી કે દીવો લઈને આખા ગામમાં ફરતી ફરું. એક મળી ગયો ને ઘણું ઘણું. પણ સાંભળ, હા, હું વિચારું છું કે જો લગ્ન થાય ને, એટલે નક્કી થઈ જાય ને, તો થવાના જ છે. એ માટે તું તારા બેનને બોલાવ્યા હશે મારા પપ્પાએ. લેટ મી સ્પીક. હા હા, હો એટલે બોલો બોલો. તો આપણા લગ્ન નક્કી થઈ જાય ને, તો આપણે ખર્ચો નથી કરવો. સિમ્પલી ઘરના લોકો, એટલે કે તારા મમ્મી પપ્પા, હું અને મારી બેન, આપણે લોકો જઈને લગ્ન કરી નાખીશું. સાદાઈથી લગ્ન કરવા છે. કોર્ટમાં. કઈ વાંધો નહીં. હું મારા પપ્પાને વાત કરીશ ને, એટલે મારા પપ્પા ના નહીં પાડે. અને મારી બેન પણ ના નહીં પાડે. હવે ચાલ, કોફી પીવડાવ. લેટ આવવાનું ને ભૂખ લાગે હોય તો પૂછવાનું પણ નહીં. હા હવે પોપો પોપો ને પોપો.